અને વલસાડની વાત જ્યાં નગરપાલિકામાં કોર્પોરેટરનો વિવાદ સર્જાયો। કોર્પોરેટર જ્યોત્સનાબેન ભૂખ હડતાલ પર બેસી ગયા છે। મોડી રાતથી જ પાલિકામાં ધરણા પર બેઠા। પાલિકા ઉપપ્રમુખ કોર્પોરેટરમાં ભારે આક્રોશ જોવા મળ્યો। અપમાનજનક શબ્દો બોલવાનો તેમણે આરોપ લગાવ્યો। પાલિકામાં મોડી રાતથી કોર્પોરેટરોનો જમાવડો પણ વધી ગયો જોવા મળ્યો। કોર્પોરેટર ધરણા પર બેસતા રાજકારણ ગરમાયું। રસ્તાની બાબતમાં થોડું બોલવાનું થઈ ગયું છે અને આપણે દક્ષિણ ગુજરાતમાં કેમ વાંચા કે ભાઈ તું બેસી જા, એટલે એવું મારા એક સાથી સભ્યથી બોલાઈ ગયું કે તું બેસી જા, એટલે પેલા બેનને એમ કે આ મને તું ત્યાંથી બોલા હશે। તે છતાં બી મારા સાથી સભ્યને અવાજ બી બહુ હતો, એટલે એમણે કીધું કે જા એવું હોય તો હું માફી માંગુ એમ કરીને બોલતા હતા એમ। એટલે એ બાબતમાં જ હતું। મેં જ્યોત્સનાબેનને કીધું કે મને એક દિવસ તમે આપો, હું આના પર અભ્યાસ કરીને આપણે કઈ નિર્ણય સારી રીતે લાવી દઈએ એમ કરીને મેં જ્યોત્સનાબેનને બપોરે હું પણ સવારથી જ આવી છું 1 વાગ્યાથી। અત્યારે જ્યોત્સનાબેન સાથે છે, એ બી મારા સાથી સભ્ય છે। તેને લઈને જે તું તડાકથી આશુતોષભાઈએ જે મારા સાથે ગેરવર્તન કર્યું છે તે બાબતમાં મારે આજે ભૂખ હડતાલ પર બેસવા પડ્યું। મને કઈ જવાબ મળ્યા જ નથી। મેં 10 તારીખની આ અરજી કરેલી છે, મારો ટાઈમ બી પૂરો થઈ ગયો। મને આજે સવારેથી 12:30 વાગ્યાથી બેસાડી મૂકી છે કે આપણે આજે કારણ દર્શક નોટિસ આપી દઈએ, પણ અત્યાર સુધીમાં કંઈ આપી નથી। અને બેસાડીને 8:30 મને એમ કે બેન જાઓ, કાલે સવારે આપણે નોટિસ આપી દઈશું। શાના કારણે? મેં એક મહિલા સભ્ય છું, મારું જો માન નહીં જળવાતું હોય તો બીજાની તો વાત શું કરવાની। ઘટનાની પાછળ કારણ એ રહ્યું હતું કે મોગરાવાડી વિસ્તારમાં જે પાણીનો ભરાવો થયો હતો એને લઈને જે લોકોની રજૂઆત હતી, રજૂઆત સાંભળવામાં ન આવી। એને લઈને પાણીના ભરાવાના કારણે જે રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો, એને લઈને આશુતોષ મિશ્રાજીએ એવું કહ્યું કે તમે એમના પાસે FIR ફાળો। શાના કારણે FIR ફાળવાની આવે? જ્યારે અમે તમને 18/4/2026 રોજ એક અરજી આપી હતી, ગામ લોકોની સાઇન બી હતી કે અમારો રસ્તો તમે ડાઉન કરીને આપો। તમે ડાઉન નથી કરો, તમારી ભૂલ છે, તમે સ્વીકારો શા માટે નહીં? તો જે ઘટના સામે આવી છે વલસાડ નગરપાલિકાની છે, જ્યાં કોર્પોરેટરો પોતાનો મુદ્દો લઈને પાલિકાએ પહોંચ્યા હતા, ત્યારે ઉપપ્રમુખ કદાચ એમને ખુરશીનો પાવર હશે ને એટલા જ માટે મહિલા કોર્પોરેટર એમને રજૂઆત કરી રહ્યા હતા। તે દરમિયાન શાંતિથી જવાબ આપવાની જગ્યાએ તેમણે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હોવાની વાત કોર્પોરેટર તરફથી કરવામાં આવી। તેમણે કહ્યું કે જ્યારે રસ્તાની વાત હતી એ રસ્તાની વાતની હું રજૂઆત કરી રહી હતી, તે દરમિયાન આશુતોષ મિશ્રા ઉપપ્રમુખ છે વલસાડ નગરપાલિકાના, જેમણે એવા અપમાનજનક શબ્દો સાથે તેમને જવાબ આપ્યો અને તેમણે કહ્યું કે ભાઈ તું પહેલા બેસી જા ત્યાં। આવા શબ્દોનો ઉપયોગ કરતા જે મહિલા કોર્પોરેટર છે, સ્વાભાવિક છે એમનું અપમાન થયું અને એ નારાજગી સાથે તેઓ ભૂખ હડતાલ પર બેઠા છે। તેમણે એ પણ કહ્યું કે ભૂખ હડતાલ પર બેઠી છું, પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી।